ઈડરમાં કોંગ્રેસ દ્વારા દારૂ જુગાર જેવા દૂષણો દૂર કરવા માટે નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર। રાજ્યમાં દારૂ જુગાર જેવા ખરાબ દૂષણોને લઈને આમ લોકોનું જીવન અને શરીર બરબાદ થતું હોવાથી કેટલાક લોકો આવા ખરાબ લતને ભૂલતા નથી, જેનાથી આવા દૂષણો વધતા જતા હોવાથી આમાં પોલીસને પણ હપ્તાઓ મળતા હોવાનો આક્ષેપ બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસને ખુલ્લેઆમ પડકાર કરવામાં આવ્યો હતો અને એને લઈને સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી રહી છે, જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે આ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ રેલીમાં જોડાઈને લોકોને આવા ખરાબ દૂષણોને દૂર કરવા માટે સંબોધન કરવામાં આવે છે। આ રેલી રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ આ જન આક્રોશ રેલીનું આગમન થયું હતું। પ્રાપ્ત માહિતી મુજબ આ રેલી બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આ દારૂ જુગાર ડ્રગ્સ જેવા ખરાબ દૂષણોને બંધ કરવામાં આવે એ હેતુથી આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તાલુકાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।